રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન બિલનો જે આખો મામલો છે તેમાં વશરામ સાગઠિયાએ આ ખર્ચને લઈને સવાલ ઉઠાવ્યા છે। ભાજપના નેતા અને અધિકારીની મિલીભગત હેઠળ ખર્ચ થયા છે। વશરામ સાગઠિયા સીધો આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પણ શંકાના દાયરામાં છે। મોંઘા લગ્ન પ્રસંગની જેમ અહીંયા વિડીયોગ્રાફી પાછળ ધુમાડો કરવામાં આવ્યો। સાથે એમણે કહ્યું કે ખાણીપીણી અને પાણી પાછળ પણ તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે। કુલ ખર્ચ 3 કરોડને પાર પહોંચે તેવી શક્યતા છે, ત્યારે આ મામલે તપાસ થવી જ જોઈએ તેવી માંગ કરવામાં આવી। રાજકોટ મહાપાલિકા દ્વારા જંગલેશ્વરની અંદર ડિમોલેશન દરમિયાન કરવામાં આવેલો ખર્ચ હવે ચર્ચાના ચકડોળે છે। આ જ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના આગેવાન વશરામભાઈ જોડાયા છે। વશરામભાઈ, જંગલેશ્વરની અંદર ડિમોલેશન થયું ત્યારથી સવાલ ઉઠતા આવે છે, હવે તો ખર્ચની વિગતો સામે આવી છે, તેને લઈને પણ સવાલો। રાજકોટ મહાનગરપાલિકા હોય કે ગુજરાત હોય, દરેક જગ્યાએ ભાજપના શાસકો સત્તા ઉપર બેઠા છે। અધિકારીઓ અને પદાધિકારીઓની મિલીભગતથી ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાના કૌભાંડો કરે છે। આ તો બહાર આવ્યું છે, ગરીબોની હાઈ લાગી છે મારી દ્રષ્ટિએ કે બહાર આવી ગયું છે। છૂપછાપ બંધ કર્યો, બારણે ડાયરેક્ટ બિલો પાસ કરતા હતા, એમાં કમિશનરનો પણ હાથ ક્યાંક ને ક્યાંક છે। 12 લાખ રૂપિયા ઉપરનું પાણી પી જતા હોય, તમે વિચાર કરો, જ્યાં સંસ્થાઓ પાણી પૂરી પાડતી હતી, ધાર્મિક સંસ્થાઓ પાણી પૂરું પાડતી હતી, બીજા લોકો પાણી પૂરું પાડતા, તેમ છતાંય 12 લાખ ઉપરનું પાણી પી જતા હોય, 27 લાખ ઉપરનો નાસ્તો કરી જતા હોય, 6 લાખ રૂપિયા ઉપરનું મંડપનું બિલ હોય। આપ તમે વિચારો, જે 1100-1200 મકાન પાડવા પાછળ અંદાજે 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરનાર ભાજપના શાસકો અને અધિકારીઓ બંનેની મિલીભગતથી જ્યારે કરોડો રૂપિયાનું કૌભાંડ થઈ ગયું હોય, આ 3 કરોડ રૂપિયા એની પાછળ બગાડવા કરતા ત્યાં ઇમારત એક ઊભી કરી હોત તો એ ફ્લેટ બની ગયા હોત તો એનો ખાલી 1 કરોડ રૂપિયા વધારે ખર્ચ થાય ને બધાના મકાનવાળા પણ થઈ જાય। વશરામભાઈ, જે પ્રકારે ખર્ચ થયો, તમને નથી લાગતું કે લખલૂટ ખર્ચ એક બહુ મોટા ઇવેન્ટના રૂપની અંદર કરવામાં આવ્યો હોય? કારણ કે આટલા બધા પ્રમાણની અંદર આટલો ખર્ચ છે ક્યારેય શક્ય નથી। આપને એક બીજી પણ આપ કીધું, બરાબર સારી વાત કરી। લખલૂટ ખર્ચ ગુજરાતના મોટામાં મોટા બિલ્ડરો હોય કે કોઈ ઉદ્યોગપતિ હોય, એના દીકરા દીકરીઓના શૂટિંગ પાછળ 24 લાખ રૂપિયા બગડતા નથી। રાજકોટ મહાનગરપાલિકા ડિમોલેશન કરે એમાં વિડીયોગ્રાફીના 24 લાખ રૂપિયા ચૂકવે છે। આ લખલૂટ ખર્ચને કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે। રાજકોટની પ્રજા જે પોતાની બહેનો દીકરીઓ, કે નરેન્દ્રભાઈ કહેતા હતા ને, બધા દીકરીઓ બહેનોને સાચવવાની, પણ જે દીકરીઓ રડતી હતી, જે ભાણિયાઓ રોતા હતા, જે બનેવીઓ રાતની બહાર મકાન ગોતવા જતા, ક્યાંય ભેગું નહોતું થતું, કોકના 1 માળનું મકાન, કોકના 2 માળના મકાન, કોકના 3 માળના, જે 50 વર્ષ પહેલા મકાન બનવા દીધા છે, જે 40-50 વર્ષથી લોકો રહેતા હતા, ત્યારે મકાન એમને પાડવાનું હુજુ નહોતું। અત્યારે 50 વર્ષે એમને યાદ આવે છે, કારણ કે એના કોઈ મળે ત્યારે ખટાવવા માટે, આ પ્લોટ આખો આપવા માટે, રિવરફ્રન્ટ બને ત્યારે એને કરોડો રૂપિયાની આવક થાય, એના માટેનો આ પેરવી છે। અને એના માટે અમે રાજકોટ શહેર કોંગ્રેસ પણ કાયમ વિરોધ કરીએ છીએ, કોર્પોરેટર પણ જનરલ બોર્ડમાં વિરોધ કર્યા। અને હું બધાથી વધારે અભિનંદન પ્રેસ મીડિયાના મિત્રોને આપું છું કે પ્રેસ મીડિયાના મિત્રો આ બધું બહાર લાવે છે અને આપે છે, કારણ કે અંતે તો આ દુનિયાની ચોથી જાગીરમાં પ્રેસ જ છે। એના નામે તમને એક વાત નવાઈ લાગશે કે કાજુ કતરીનું જયારે વિપક્ષ બોલતો હોય કે કાજુ કતરી આટલા બધા રૂપિયાના તમે નાસ્તા 27 લાખના કેમ કરો છો, ત્યારે પ્રેસનું નામ આપે કે કોઈ બોલે નહીં, પરંતુ રાજકોટના પ્રેસ મીડિયાવાળા એટલા બધા સજ્જન છે કે એને કાંઈ કહેવું પડતું નથી, પોતે જ બહાર પાડીને અમને આપે છે। વશરામભાઈ, કમિશનર છે અત્યારે મીડિયાથી દૂર ભાગી રહ્યા છે, 3 દિવસથી મીડિયા એમને સવાલ કરે છે પણ મીડિયાની સામે નથી આવતા, એ રજા ઉપર ઉતરી ગયા એવી પણ વાત છે, તો શું ક્યાંક એમની ભૂમિકા પણ શંકાના ઘેરામાં? અંતે તો કોર્પોરેશનનો વડા તરીકે કમિશનરની સિગ્નેચર ચાલે ફાઇનલમાં। કમિશનર થ્રુ દરખાસ્ત જયારે સ્ટેન્ડિંગમાં આવે તો કમિશનર થ્રુ જ આવે, તો એમાં ક્યાંક ને ક્યાંક કમિશનર સંડોવાયેલા હોય, કમિશનરનો હાથ હોય, કમિશનરની સિગ્નેચર હોય, કમિશનરની મંજૂરી હોય, અને સંમતિ થયા વગર કોઈ સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર થ્રુ જ આવતું હોય છે, તો એમના સ્ટેન્ડિંગ કમિટીમાં આવે નહીં, એનો અર્થ છે કમિશનરનું પણ આમાં ક્યાંક ને ક્યાંક હાથ છે। બિલકુલ, તો આતા વશરામભાઈ સાગઠિયા, તેમનું કેવું છે કે જંગલેશ્વરનું ડિમોલેશન છે માત્ર ડિમોલેશન નહીં પરંતુ કૌભાંડોનું ઘર હતું, અને આમાં અધિકારીઓની સાથે ઉચ્ચ અધિકારીઓ એટલે કે કમિશનર છે એ પણ શંકાના ઘેરાની અંદર છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।
મ્યુનિસિપલ કમિશનર ઉપર સીધી જ આંગળી એટલા માટે ચીંધવામાં આવી રહી છે કારણ કે તે જવાબ આપવા નથી આવી રહ્યા. હવે ખાસ આપણે સમજીએ કે કઈ રીતે કોન્ટ્રાક્ટરે લાખોની કમાણી કરી છે. 305 કેમેરામેન રોકવામાં આવ્યા અને દરેકનો ભાવ નક્કી કરવામાં આવ્યો બિલ પ્રમાણે. જે કોન્ટ્રાક્ટર કહી રહ્યા છે 8,000 રૂપિયા, પણ તેમને ચૂકવણી માત્ર 2,000ની કરવામાં આવી છે. 18,30,000નું કૌભાંડ માત્ર વિડીયોગ્રાફીમાં કમાવામાં આવ્યું છે. કેમેરામેનોને કુલ 6,10,000 જ ચૂકવવામાં આવ્યા.